ગોંડલના આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ઉપર હુમલો થયો અને હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એટલું જ નહીં, તેની સાથે ઘણી બધી માંગ પણ કરવામાં આવી છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ઉપર હુમલો થયો। આ સમગ્ર મામલે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા છે। જે રીતે જિગીશા પટેલ છે, એમને સ્થાનિક મહિલાઓનો ફોન આવ્યો હતો કે તેમના વિસ્તારમાં ઘણી બધી સમસ્યાઓ છે। આ જ સમસ્યાઓને લઈને જિગીશા પટેલ તે સોસાયટીમાં પહોંચ્યા હતા, ત્યાં સ્થાનિક મહિલાઓની સાથે વાતચીત કરી હતી અને અંતે જ્યારે જિગીશા પટેલ ત્યાંથી નીકળી રહ્યા હતા એ જ સમયે તેઓ ગાડીમાં બેઠા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। પરંતુ હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી મેદાને આવી છે, આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એટલું જ નહીં, આમ આદમી પાર્ટીના નેતા દ્વારા શું માંગ કરવામાં આવી છે તે પણ સાંભળીએ। लड़ेंगे लड़ेंगे वंदे मातरम वंदे मातरम जय जवान जय जवान नहीं चलेगी भाजपा तेरी तानाशाही नहीं चलेगी इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद वंदे मातरम जय जवान जय किसान जय जवान जय किसान भारत माता के પત્ર દેવા માટે આવ્યા છીએ। રાજકીય કિન્નાખોરી રાખી અને બેન ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે, આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાને આ લોકોને આ પેટમાં તેલ રેડાયું છે। બેન એક વિસ્તારમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે ગયેલા તો ત્યાંના બુટલેગરોએ એની ઉપર જીવલેણ હુમલો કર્યો। આજે ગઈકાલથી તે મધુરમ હોસ્પિટલમાં દાખલ છે, એમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે। આજે ભાજપ દ્વારા ભાજપના ઇશારે જ આ હુમલો કરવામાં આવ્યો છે। તેના માથાના ભાગે અને ગળાના ભાગે ઘણું એવું લાગ્યું છે। એટલે રાજકીય કિન્નાખોરી રાખી અને આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે તો ભાજપના પેટમાં તેલ રેડાયું છે। એટલા માટે આ લોકો બહેનો ઉપર હવે હુમલો કરવામાં લાગ્યા છે। તમારી માંગણી શું? અમારી માંગણી એ છે કે આ હર્ષંઘવી કહે છે કે અમે આવા બુટલેગરોનો અમે વરઘોડો કાઢશું, તો આનો વરઘોડો કાઢો અને આ લોકોને કડક ને કડક સજા થાય એવી અમારી માંગણી। लड़ेंगे लड़ेंगे वंदे मातरम जय जवान जय जवान नहीं चलेगी भाजपा तेरी तानाशाही नहीं चलेगी इनकलाब जिंदाबाद वंदे मातरम जय जवान जय किसान भारत माता के પત્ર દેવા માટે આવ્યા છીએ। રાજકીય કિન્નાખોરી રાખી અને બેન ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે, આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાને આ લોકોને આ પેટમાં તેલ રેડાયું છે। બેન એક વિસ્તારમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે ગયેલા તો ત્યાંના બુટલેગરોએ એની ઉપર જીવલેણ હુમલો કર્યો। આજે ગઈકાલથી તે મધુરમ હોસ્પિટલમાં દાખલ છે, એમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે। આજે ભાજપ દ્વારા ભાજપના ઇશારે જ આ હુમલો કરવામાં આવ્યો છે। તેના માથાના ભાગે અને ગળાના ભાગે ઘણું એવું લાગ્યું છે। એટલે રાજકીય કિન્નાખોરી રાખી અને આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે તો ભાજપના પેટમાં તેલ રેડાયું છે। એટલા માટે આ લોકો બહેનો ઉપર હવે હુમલો કરવામાં લાગ્યા છે। તમારી માંગણી શું? અમારી માંગણી એ છે કે આ હર્ષંઘવી કહે છે કે અમે આવા બુટલેગરોનો અમે વરઘોડો કાઢશું, તો આનો વરઘોડો કાઢો અને આ લોકોને કડક ને કડક સજા થાય એવી અમારી માંગણી।
વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયા વિશે તો ગોપાલ ઇટાલિયાએ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ઉપર આક્ષેપ મૂક્યા છે. જે રીતે આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયાએ એવું પણ કહ્યું છે કે આની પહેલા જિગીશા પટેલ ઉપર હુમલો થયો, એની પહેલા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ચૈતર વસાવા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર આકરા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા અને હવે આ સમગ્ર મામલે કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે એ પણ જોવાનું રહેશે. કારણ કે જે રીતે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે શું આની પાછળ કોઈ રાજકીય કાવતરું છે કે કેમ, એટલે ખરેખર હવે તપાસની અંદર શું ખુલે છે અને જિગીશા પટેલ દ્વારા આ સમગ્ર મામલે શું કહેવામાં આવશે એ પણ હવે આગામી સમયમાં ખબર પડશે. કારણ કે કઈ રીતે હુમલો કરવામાં આવ્યો છે, કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, એ સમગ્ર બાબતે પણ હવે આગામી સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.